નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોજો. તમારે આવા રીતના પ્રશ્નો આવશે, કઈ રીતના વિભાગમાં કેટલા ગુણનું પૂછાશે, સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. તો વિડીયોને ખાસ અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, જો તમારે ટોટલ 50 ગુણનું પેપર આવશે, જેમાં વિભાગ એ આવશે 15 ગુણનો. ઓકે, એમાં પહેલો પ્રશ્ન છે જેમાં તમારે MCQ છે. તો પહેલો પ્રશ્ન જુઓ, નીચેના પ્રશ્નો માટે સૂચના આપેલ છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. તો એ પ્રશ્ન એ છે આપણે કે દ્રવ્યના કણો વચ્ચે શું હોય? તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, એ અને સી બંને. એ એટલે કે અવકાશ અને સી એટલે કે આકર્ષણ. બીજો પ્રશ્ન છે પેશી શબ્દ કોણે આપ્યો? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, બાયકેટ. ત્રીજો છે આપણી આસપાસ કઈ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે? તો એમાં જવાબ આવશે મિત્રો ડી, ઉપરોક્ત બધા, જેમ કે પથ્થરો, વાદળો, છોડવાઓ, આ બધા જ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. આગળ ચોથા MCQમાં જવાબ આવશે મિત્રો, જો પ્રશ્ન છે કે સર્પિલ ગતિનો નિયમ કોણે આપ્યો? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, ન્યૂટન. પછી ખાલી જગ્યાઓ તમારે આવશે 4 ગુણની, જેમાં પહેલી છે ખેતી અને પશુપાલનથી ઉત્પાદન વધારવા માટેના પ્રયત્નોને ખાલી જગ્યા કહે છે. તો એમાં જવાબ આવશે કૃષિ સુધારણા. બીજો છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો ખાલી જગ્યા કહેવાય. તેમાં જવાબ આવે યાંત્રિક ઉર્જા. ત્રીજો ગુજરાતનો દરિયા કિનારો ખાલી જગ્યા કિલોમીટર છે. તેમાં જવાબ આવશે 1600. ચોથો ગતિશીલ બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ ખાલી જગ્યા તરફ ગતિ કરતા અનુભવાય. તો એમાં શું જવાબ આવશે? પાછળની તરફ. ઓકે, પછી ત્રીજો પ્રશ્ન તમારે એવો આવશે કે ખરા છે કે ખોટા એ વિધાનો જણાવવાના છે, જે તમારે ટોટલ 3 ગુણના આવશે. જેમાં પહેલો છે કે માછલીઓ, મીન પક્ષીઓ યુક્ત માછલીઓ તેમજ કવચીય માછલીઓ જેવી કે ઝીંગાઓ અને મૃદુકાયોનો સમાવેશ થાય છે. તો આમાં ખરું આવશે. બીજું છે પ્રાણીઓની મોટા ભાગની પેશી મૃત હોય. તો આ જવાબ ખોટું આવશે. ત્રીજો દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારે તેનું વર્ગીકરણ 2 પ્રકારના વિકસાવેલ છે. તો આ પણ ખોટું થશે. પછી તમારે ટૂંકમાં જવાબ આપવાના, મતલબ એક વાક્યમાં. પહેલું છે ઉર્જાનો એસઆઈ એકમ શું છે? તો એમાં જવાબ આવશે મિત્રો જૂલ. બીજું છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના પ્રભાવ હેઠળ પડતા પદાર્થ માટે પ્રવેગ કેટલો હોય? તો એનો જવાબ આવશે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પછી જોડકા છે, આના ડાયરેક્ટ જવાબ કહેજો તમારે કે દ્રવ્ય છે તો એમાં આવશે જગ્યા રોકે અને દળ ધરાવે, અને વેગમાન છે તો એનો જવાબ થશે બી, જેમાં કે P બરાબર mv. ઓકે, આ વિભાગ બી તમારે કુલ 12 ગુણનો આવશે, જેમાં તમને 9 પ્રશ્ન આપેલા હશે ને એમાંથી તમારે 6 લખવાના. તો એ 9 પ્રશ્નોને તમે સ્ક્રીનશોટ નીચે જવાબ પણ એના આપેલા છે સોલ્યુશન સાથે, એટલે તમારી તૈયારી પણ થઈ જાય. તો તમે પ્રશ્નો અને એનો સ્ક્રીનશોટ લઈ લો. પહેલો પ્રશ્ન જુઓ આપેલો છે કે આપણા ખોરાકનો મુખ્ય સ્ત્રોત કયા છે? પછી બીજો છે ગતિમાન વસ્તુઓ કઈ છે? ત્રીજો છે વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે પેશીઓ બાબતે તફાવત શું છે? ચોથો કે દ્રવ્યની 3 અવસ્થાઓ કઈ છે? પાંચમો કણોના આકર્ષણ બળના આધારે દ્રવ્યની અવસ્થાઓ સમજાવો, જે IMP પ્રશ્ન છે. છઠ્ઠો છે ગુરુત્વાકર્ષણ બળ શું છે? સાતમો વેગ અને વેગમાન વચ્ચેનો તફાવત શું છે? આઠમો પ્રશ્ન છે પાક સુરક્ષા પ્રબંધન એટલે શું? વગેરે. આ રીતના મિત્રો જુઓ 9 પ્રશ્નો તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી વિભાગ સીમાં તમારે 15 ગુણનો આવશે, જેમાં તમારે 7 પ્રશ્ન આપેલા હશે ને એમાંથી 5 લખવાના. તો આ પ્રશ્નનો નીચે જવાબ પણ આપેલ છે, એટલે સ્ક્રીનશોટ લઈ રહેજો. ઓકે, પેશી એટલે શું? એના ઉદાહરણ IMP પ્રશ્ન છે. પછી આ દાખલો આપેલો છે, એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. પછી ખેતી માટે કઈ સંભવિત નથી, જમીનની વાત છે, એ પણ સ્ક્રીનશોટ લો. ચોથો છે ગતિનું વર્ણન કરવા માટે સંદર્ભ બિંદુ ઉગમ બિંદુની જરૂર શા માટે પડે છે? તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લો. અને પાંચમો ખાદ્ય પદાર્થોમાં સુધારણા કેમ જરૂરી છે? છઠ્ઠો છે પદાર્થનું વજન એક સ્થાનથી બીજા સ્થાન પર કેવી રીતે બદલાય, એ પણ સમજાવો. અને સાતમો ચેતાકોષ દેખાવમાં કેવા લાગે છે? તો આ પણ મોસ્ટ એમપી પ્રશ્ન છે, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. વિભાગ ડી તમારે 8 ગુણનો આવશે, જેમાં 3 પ્રશ્ન હશે, એમાંથી 2 લખવાના, 4 ગુણના. ઓકે, પહેલું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો, મોસ્ટ એમપી પ્રશ્ન છે. બીજો છે પાણીની સપાટી પર કોઈ વસ્તુને રાખતા તે કેમ તરે છે અથવા કેમ ડૂબે છે, એનું વૈજ્ઞાનિક કારણ આપવાનું, એ પણ IMP પ્રશ્ન છે. અને ત્રીજો છે વનસ્પતિ અને પ્રાણીઓમાં શ્રમ વિભાજન કેવી રીતે થાય છે? તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે મિત્રો, તો આ હતું આપણે તમારે વિષય વિજ્ઞાનનું 50 ગુણનું મોસ્ટ એમપી પેપર. તો આ પ્રશ્નો તમે કરીને જજો, તમને ઘણો બધો ફાયદો થશે. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જેટલા પણ વિદ્યાર્થીઓને પેપર આપવાનું છે, દરેક વિદ્યાર્થીઓને મારા વતી બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.